એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં ગણેશ વિસર્જન માટે આવેલ ટ્રેક્ટર દરિયામાં ગરકાવ થયું છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવાના ઊંચા કોટડા ગામની આ ઘટના છે કે જ્યાં ટ્રેક્ટર દરિયામાં ગરકાવ થયું છે। દરિયામાં ભરતીના કારણે આ ટ્રેક્ટર ગરકાવ થયું છે। ગણેશ વિસર્જન માટે આ ટ્રેક્ટર આવ્યું હતું। આ ટ્રેક્ટર દરિયામાં ડૂબ્યું છે। મહુવાના ઊંચા કોટડા ગામની આ ઘટના છે। દરિયામાં ભરતી હોવાને કારણે એકાએક પાણી વધતા આ ટ્રેક્ટર કે જે હાલ દરિયામાં ગરકાવ થયું છે। જોઈ શકાય છે સ્ક્રીન ઉપર મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, શું વધુ વિગત? એ જણાવી દઉં, ભાવનગર મહુવાના ઊંચા કોટડાના દરિયાની અંદર ગણપતિ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે। જોકે સદનસીબે આ જે દુર્ઘટના છે તેમાં કોઈનો જીવ ગયો નથી, પરંતુ આજે ગણેશ વિસર્જન દરમિયાન ટ્રેક્ટર સાથે જે ગણેશ વિસર્જન દરમિયાન દરિયાની વચ્ચે ટ્રેક્ટર પહોંચ્યું હતું અને ત્યારબાદ આ જે ટ્રેક્ટર છે તે પરત ન આવ્યું હતું અને આ જે ટ્રેક્ટર છે તેને દરિયાની અંદર ગરકાવ થયું છે। જોકે સદનસીબે જે ટ્રેક્ટરની અંદર સવાર હતા તે એક મંડળ હતું તે બહાર આવી ગયું છે, પરંતુ જે પ્રમાણે ગણેશ વિસર્જન દરમિયાન અનિચ્છનીય બનાવ બન્યો હતો અને આ જે બનાવની અંદર ટ્રેક્ટર છે તેનો દરિયાની અંદર ગરકાવ થઈ ચુક્યો છે। જોકે ભાવનગરના દરિયામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો છે તે ગણેશ વિસર્જનમાં આવતા હોય છે, પરંતુ આ જે ઘટના બની છે આજે બપોરના સમયે બની છે, જેની અંદર આ જે ટ્રેક્ટર છે તેનો ગરકાવ થયો છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર। એબીપી અસ્મિતા આપને અપીલ કરી રહ્યું છે કે ગણેશ વિસર્જન કરો, પરંતુ સતર્કતાની સાથે કરો। પાણીની મજા ઘણી વખત સજા બની જતી હોય છે, એટલે સતર્ક રહી અને આપ સૌ ગણપતિજીનું વિસર્જન કરો અને જે આયોજન કરવામાં આવ્યા છે તે આયોજનમાં સાથ સહકાર આપી અને ગજાનનનું વિસર્જન કરો। અને હાલ ગણપતિ વિસર્જન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે સતર્કતા રાખવી પણ ખૂબ જરૂરી છે।